જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રેખા રાદડિયાના સ્નેહ ભૈરા નમસ્કાર. અમે આવ્યા છીએ આજે ભાણિયાભાઈને લઈને. અત્યારે આવ્યા છીએ ભૈરવ દાદાના દર્શન કરવા. તો આવો દર્શન કરી કાલ ભૈરવ દાદાના. હાલો લે જે કરો પેલા નીતિમ, જે કરો પેલા લે બસ લે. જય કાલ ભૈરવ દાદા. જો સરસ આંબલીના ઝાડ નીચે અહીંયા હનુમાન દાદા છે. જો લે જે કરો જે બજરંગ બલી. મારા નિત્યમભાઈને અહીંયા ખુલ્લામાં લાવ્યા ને એટલે બહુ મજા આવી જાય રમવાની. જો એ હવે તીતી ઉડી જાહે. એ સફેદ કબૂતર છે. જો ગાય અટ તો એને જાતો બીક લાગે છે. પાસે જાતો. હાલો ઘરે જવું છે. જો નાના વાટ જોઈ. ચાલો તીતી. હું આવીશું અહીંયા નીચે થોડીક વાર ભાણિયાભાઈ લઈને. જો એ બધી સાયકલ રિપેર કરે છે ભાણિયાભાઈ. અને અહીંયા બધા છોકરાઓ પૂછે. અહીંયા બધા છોકરાઓ બેઠા છે. આપણે એને થોડીક વાત કરીએ. આજે શું છે ખબર છે તમને કોઈને? શું છે? હોળી છે. હે શું છે આજે? હોળી. હોળી એટલે શું? હે આપણે કેમ હોળી ઓલા દિવાળી ને દશેરાની એમાં આવે એમ હોળી એક ઉત્સવ છે. પણ એ ઉત્સવ હોળીનો ઉત્સવ એટલે શું ખબર છે તમને કોઈ? હે કલર થાય પછી હા હોળી એટલે. હાલો એ તમારા બધાથી નાનો છે તો એને એટલું તો યાદ છે કે હોળીના તહેવારમાં કલરથી રમવાનું હોય એમ. પણ મારે એ જાણવું છે કે આજે હોળી છે ને તો આજે સાંજે બધા શું કરે ખબર છે? આપણે બધા દર્શન કરવા જઈએ. હા લાકડાનું દહન કરે. હાલો કોને કેવું છે હવે? બોલ પરમ. આપણે હોળીનો ઉત્સવ ઉજવીએ છીએ ને એ શા માટે ઉજવીએ છીએ કે છોકરો નતો ગમતો તો એની બેનને વરદાન આપ્યું હતું ભગવાને કે ઈ આગમાં બેસી જાય ને તો એને કઈ ન થાય અને બધી બાકી બધી બળી જાય. તો પછી રાજાએ એમ કીધું કે તું મારા છોકરાને લઈને હોળીમાં બેસી જા. પણ એનું ઊંધું થઈ ગયું. એની રાજાની બેન છે રાખ બની ગઈ અને એના પુત્રને કઈ શાબાશ. આને હાલો શાબાશી આપો. એને રાજાનું ને એનું કીધું પણ એ રાજા કોણ હતો? રાજા દક્ષ. હા રાજા કંસ. દક્ષ રાજા હતો. દક્ષ બોલ પરમ. હે નથી ખબર? તો જો આપણે છે ને ગમે એ ઉત્સવ આવે ને એટલે ખાલી એવું નહીં કહેવાનું કલર લઈ દો ને પિચકારી લઈ દો. પણ છે ને આપણે જાણવાનું મમ્મી પપ્પા પાસેથી. કોઈ પણ આપણે ઉત્સવ ઉજવીએ તો એનું મહત્વ શું હોય ને શું કામ ઉજવીએ ને એ આપણે બધું આપણે ઘરે વડીલો હોય ને બા દાદા હોય મમ્મી પપ્પા હોય એને પૂછી જોવાનું. બરાબર. આને વાત કરીને એ એકદમ સત્ય છે. એક હિરણ્યકશ્યપુ નામનો રાજા હતો. હા શું યાદ આવી ગયું ને હવે? હિરણ્યકશ્યપુ ને અંગ્રેજીમાં પાઠ આવે એનો એટલે ખબર. તો એને એક સંતાન થયું. એક હિરણ્યકશ્યપુ એક રાક્ષસ વૃત્તિનો હતો. ખાવું પીવું મજા કરવીને હું જ ભગવાન છું એવું બધાને કહેતો. તો એની ત્યાં પ્રહલાદનો જન્મ થયો. અને પ્રહલાદ છે ને નાનેથી ભક્તિભાવવાળો હતો અને સતત ભગવાનનું સ્મરણ કરતો હતો. એટલે એના પપ્પાએ હિરણ્યકશ્યપુએ એને બહુ બધા પ્રયત્નો કર્યા. એનો બાપ હતો છતાં એને મારી નાખવાના એને અસંખ્ય પ્રયત્ન કર્યા. પણ કહેવાય છે ને કે ભગવાન રાખે
હે ભગવાન એને બધી વખતે એને બસાવી લેતા. પછી છેલ્લે થાકી ગયા ને પછી એને એની આ તે વાત કરી ને, હા, હિરણ્યકશ્યપુની બેન હતી, એનું નામ હતું હોલિકા. એને વરદાન હતું કે એને અગ્નિ બાળી નહીં શકે એમ. એટલે એને ખોળામાં લઈ અને હોલિકામાં બેસી જાય છે, અગ્નિમાં બેસી જાય છે. અને બને છે એવું કે હોલિકા જે સુંદડી ઓઢીને બેસે છે ને એ સુંદડી પ્રહલાદની માથે આવી જાય છે અને હોલિકા બળી જાય છે અને પ્રહલાદ સજીવન થાય છે. એટલે એ છે હોલીનો તહેવારનું મહત્ત્વ. અને પછી પ્રહલાદ બસી જાય ને એટલે ઘરે ઘરે બધાય હા બીજે દિવસે બધા આનંદ ઉત્સવ ઉજવ્યા. બધા ધૂળથી ને એમ રમવા મળે, સમજ્યા? કારણ કે આનંદ થાય, પ્રહલાદ બસી ગયો એટલે એનું નામ પડ્યું ધૂળેટી. બીજે દિવસે આપણે શું કહીએ? ધૂળેટી છે. એટલે આમ બધા હરખથી આમ બધા એકાબીજા માથે આમ ધૂળ ઉડાડવા મળે અને એવું બધા આપણે આમ આનંદમાં આવી જાય નથી, આમ બધું ઓલું કરતા. હું બહુ ઉત્સાહમાં આવી જાય એટલે હવે બધા કલર ને એવું બધું આવ્યું એટલે હવે બધા કલરને ઉડાડે. પણ ત્યારે તો એ વખતમાં તો એવું ન હોય, પિસ્કારીને એવું. એટલે બધા આમ આનંદમાં આવી ગયા હશે અને બધા એકાબીજા માથે ધૂળ મેળ્યા હશે ઉડાડવા. આજે હોળી કેવી મજા, કેવી મજા આવશે રમવાની? રમવાની છે ને હોળી? તો ક્યાં આ બધા રમશે હોળી ને અમે એક્ઝામમાં રમશું ને. લે અમાર તો બોર્ડનું એક્ઝામ છે, મેથ્સનું પેપર છે. ઓહો હો, કેવાક જાય પેપર? સરસ. તારે કેવાક જાય? બાકા ચીકી તારે સારા. હાલો આપણે છોકરીઓને પૂછીએ હોળી એટલે શું? હોળી એટલે કે પેપર આપણે પૂરું થઈને રિઝલ્ટ આવે પછી ઘરમાં હોળી થઈ. હોળી એટલે પેપર રિઝલ્ટ સારું આવે તો થોડીક હોળી થાય. તો હોળી નો થાય તો બાકાજી કી ના કોઈ હોળી થાય ને આગળ હું કરું એની હોળી થાય તોય ઘરમાં રામણ હવે હોળી બાકાજી કી ફૂલ બોલતી હોય. રોજ કા હા સારું લખજો, હરખું લખજો, હા ભાસવા બે હો એવું થાય ને ઘરમાં? હે ઘડીક વારે ઊભા ન થા દે ને? ઘડીક વારે ઊભા ન થવા દે કોઈ. ઊભા છે એટલે મરો. ટેન્શન નહીં રાખવાનું, લખી નાખવાનું જે આવડે એ તો એમ જ હોય ને. છોકરીઓ જો શંકોલની છોકરીઓ યાર વાત કરે છે જો અહીંથી રાડ્યું નાખે છે. ઓલી છોકરીઓ આમ જો બાલ્કનીમાં જો હેલ હા દીદી બોલાવે જો એ દીદી કે તો બોલે કેમ આવે દી ટાટા કે જા ટાટા જો આ તું જો કરો અમારું દરરોજ નો અહીંથી કનેક્શન હોય. રોજ અહીંથી વાતો કરો? હા રોજ અહીં ડેલી અહીંથી વાત સંભળાય? હા બધું સંભળાય. આય બોલો કાઈક નથી ન્યાથી કાઈક બોલો. આય આમ તો જો ગંદકી કેટલી છે. આ બધા અમારા હોસ્ટેલના મિત્રો છે. અમારે ડેઈલી આવી રીતના અમે બધા વાતચીત કરતા હોય. રેખા આંટી અમારા અહીંયા હોય. પોતું મારી ઓલી પાછળ છે છોકરી છે એ પોતું મારી રહી છે. બધા અલગ અલગ ના કાર્ય કરી રહ્યા છે. અમુક લોકો સ્ટડીમાં વ્યસ્ત છે. બોર્ડની પરીક્ષામાં મેથ્સ નું પેપર છે ને અહીંયા બાકાજી કી બોલે ફૂલ બાકાજી કી હો. રેખા આંટીની ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આવો સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને શેર કરતા રહેજો જેથી તમારો આવો સપોર્ટ અમને મળતો રહે. થેન્ક યુ બધાને. આવજો બધાને હેપી હોલી એડવાન્સ. હા હેપી બાય.